હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લોક સંરક્ષકના વિવિધ સંવર્ગોની જે સંયુક્ત સીધી ભરતી થાય છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે. હા મિત્રો, સાચી વાત છે, ખૂબ જ મોટો ફેરફાર થયો છે. લોક સંરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં હવે દોડ છે તે ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. એટલે કે હવે જે દોડમાં જે માર્ક મળતા હતા તે મળશે નહીં. એટલે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ સ્વરૂપમાં તમારે દોડની પરીક્ષા પાસ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં જે લોકો પાસ થશે તે દરેક લોકોને ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં બોલાવવામાં આવશે. આની પહેલાંના સમયમાં મિત્રો 100 માર્કની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. હવે 200 માર્કની ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવામાં આવશે અને 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. બાકી જે બીજા બધા નિયમ છે તે મુજબ જ છે. અને ખાસ મિત્રો એક મોટી વાત કે શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને ધ્યાનમાં લેવામાં આવતું હતું તે પણ હવે રદ કરવામાં આવ્યું છે. એટલે હવેથી ઉમેદવારનું કોઈ પણ વજન હોય તે આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. સાથે સાથે બીજી વાત એ કે જૂની જે પરીક્ષા નિયમોમાં જે સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો લેવામાં આવતા હતા તે તદ્દન રદ કરી દેવામાં આવ્યા છે. એટલે તમારે IPC, CRPCની કલમો યાદ રાખવાની ઝંઝટ હવે નીકળી ગઈ છે. તો આ એક ખૂબ જ મોટો ફેરફાર કહી શકાય મિત્રો, તેવો ફેરફાર કરેલો છે. જો આ ફેરફારમાં શું છે ફેરફાર તે આપણે આગળ જોઈએ તો સૌપ્રથમ રનિંગની વાત કરીએ તો રનિંગ તે જ છે. 5 કિલોમીટરનું રનિંગ કરવાનું છે 25 મિનિટની અંદર. એટલે તમે 24 મિનિટમાં કરો તો પણ ભલે, 15 મિનિટમાં કરો તો પણ ભલે, તેના કોઈ વધારાના માર્ક ગણવામાં આવશે નહીં. ફિમેલ માટે 1600 મીટર અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટરનું રનિંગ છે. હવે બીજી એક વાત જોઈએ તો MCQ પરીક્ષામાં કઈ રીતનું હશે. MCQ પરીક્ષા ટોટલ 200 માર્કની રહેશે. 200 માર્કની પરીક્ષા અને 3 કલાક જેટલો સમય રહેશે. તેમાં પેપર A અને પેપર B એમ 2 વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલા પેપરમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં 30 માર્ક, ગુજરાતી લેંગ્વેજની ભાષા વિશેના 20 માર્ક, બંધારણના 30 માર્ક, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને GKના 40 માર્ક, હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી અને ગુજરાત ભારતના 50 માર્ક. ટોટલ 200 માર્કનું પેપર રહેશે. આવી રીતની એક્ઝામ રહેશે. તેમાં જે માર્ક થશે તે પ્રમાણે તમે ક્વોલિફાય થશો. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક.